શરૂઆતમાં વિષયમાં સુખ આવે છે અને પછી નથી આવતું, તો ભગવાને વિષયને એવા જ બનાવ્યા છે કે? વિષય તો છે એવા એવા જ છે, વિષયમાં દુઃખ જ છે એવું આપણા શાસ્ત્રકારોએ અને મહાનુભાવોએ લખ્યું છે. આને જે વિષયમાં સુખ આવે છે એ તો એની વાસનાની ડિમાન્ડ છે એટલે આવે છે. એનો એ વિષય હોય તો એ એક જણાને દુઃખરૂપ થઈ પડે છે. એક જણાને દુઃખરૂપ ને એક જણાને સુખરૂપ એવું નહીં, એને દુઃખરૂપ થઈ શકે. આપણે આગળ દ્રષ્ટાંત ન દીધું કે ભાઈ હાલો તમે જમવા બેઠા છો અને તમને લાડુ બહુ ભાવે છે, તો તમને પહેલો લાડુ આપ્યો ત્યારે બહુ સુખ આવે, બીજો આપ્યો ત્યારે એનાથી ઓછું આવે, ત્રીજો આપ્યો ત્યારે એનાથી હાવ ઓછું, પછી તમે ગળા સુધી ધરાઈ જાઓ અને કોઈ પરાયણે નાખે તો સિકોટામણે નાખો. તો પાંચમો લાડુ હતો એ જે મટીરિયલથી બન્યો હતો એવો પહેલો લાડુ એ મટીરિયલથી નથી બન્યો હતો. તો પહેલામાં સુખ આવ્યું અને પાંચમામાં ન આવ્યું. જો પદાર્થમાં જ સુખ હોય તો પાંચમામાં હોતી એક હરખું આવવું જોઈએ અને પહેલામાં ઓછું ન આવવું જોઈએ. બે ઇક્વલ બનેલા છે, એક જ ટાઈમે આવે છે, તો એમાં સુખ નથી કાંઈ. એટલે પંચ વિષયમાં સુખ નથી એવું આપણા શાસ્ત્રોને એવું બધું કહે છે. અને છે તો તુચ્છ છે, જરાક છે. એટલે એ ભગવાન થોડુંક આ ખુવાર કરવા હાટું રાખ્યું છે માણસોને. એટલે એમાં સુખ નથી, પદાર્થ બધા એવા જ છે. એટલે પદાર્થમાં ચોટે તો એ ભગવાનનો ભગત હોય તો ખુવાર થાય, અને ક્યારેક ક્યારેક તો ભગવાન સંબંધી હોય તોય ખુવાર થાય. ભગવાન સંબંધી હોય ને ભગવાનના ઉપયોગમાં આવે ને એનો ઉપયોગ લે તો કઈ વાંધો નહીં, પણ નકરું ભેળું જ કરી રાખે તો એ કઈ પોતાના કામમાં ન આવે. એટલે એને ભગવાને વ્યવસ્થા જ એવી કરી કે 24 કલાક આપ્યા, બરાબર? એનો ઉપયોગ કરી લે તો ભલે, નકર કાંઈ નહીં, એમાંથી કાંઈ થાય નહીં. 24 કલાક આપ્યા ભગવાને. એમ જે બધી વસ્તુઓ આપી છે, ઇન્દ્રિયો અંતઃકરણ આપ્યા છે, એનો ઉપયોગ કરી લે તો સુખ, નકર પડ્યા રે તો હળી જાય. પડ્યું રે આપણી શક્તિ હોય અને પડી રહે તો નકામી થઈ જાય. આપણી શક્તિ હોય કે આપણે એક કીર્તનનું પદ પાકું કરી શકીએ તો 5 દી સુધી ન કરી, અને છઠ્ઠેથી કરવા જઈ તો એક 6 થાય. એટલે શક્તિ આપી છે એ ભગવાને વાપરી નાખવા માટે આપી છે. વાપરો કા લીવ ઇટ કા ગીવ ઇટ. કાં તો તમે એને લીવ ઇટ અને કાં તો ગીવ ઇટ. કાં તો તમે એને જીવી લ્યો અને કાં તો છોડી દો, તમારી પાસે છૂટી જાય. કાલ આજની શક્તિ હોય એ કાલ કામની નહીં, આજનો કલાક હોય એ કાલ કામનો નહીં. એવું ભગવાને આ જગત બનાવ્યું છે. એટલે એનો ઉપયોગ કરે, જેટલો મેક્ઝિમમ ઉપયોગ કરે એ ખાટી જાય, અને ઉપયોગ ન કરે તો વયો જાય. આ તો ભગવાને પ્રારબ્ધમાં દીધું છે, અને દીધું છે એ બહુ લિમિટમાં દીધું છે. અને કેવી શરત કરીને, લીવ ઇટ ઓર ગીવ ઇટ. તમે કાંઈ એને ઉપયોગ કરી લ્યો અને કાં તો પછી તમારા હાથમાંથી વયો જાય. સમય, અશક્તિ એ તો બધા એવા જ છે કે ગઈકાલનું કામ ન આવે કાંઈ. આજની શક્તિ ભગવાને આપણને આજને માટે જ આપી હોય. આજની શક્તિ કાલ માટે નહીં. આવતીકાલ તો પાછી ભગવાન બીજી દેવાના. આજ તમે 1.5 વાપરી નાખી હોય કદાચ, થોડીક આપણે કીધું હતું ને કે કેટલી મહેનત કરવાની, 10% એક્સ્ટ્રા, 10-15% થોડીક એક્સ્ટ્રા કરવાની. એટલે ભગવાન આજને આપે તો કાલ ભગવાન 10-15% એક્સ્ટ્રા આપી હોતી દે. કાલ ભગવાન એક્સ્ટ્રા આપી દે, પણ આજની પડી રહી હોય તો કાલ ડબલ ન થાય. સેવા કરવાની શક્તિ, ભજન કરવાની શક્તિ, પાકું કરવાની શક્તિ, જે કાંઈ ભક્તિ કરવાની શક્તિ હોય
એ ભગવાને આજે આપણને આપી હોય એ આજને માટે જ આપી છે, કાલને માટે નહીં. અને કાલ માટે રાખે તો એ નકામી. અમુકની કાલે આપવાના હોય ભગવાન, એમાંથી એની 5% ઓછી કરી નાખે કે આને જરૂર નથી તો પછી આટલી બધી દેવાય નહીં. અને વધારે વાપરી નાખે ઉછીને લઈને. ભગવાન પાસેથી જ ઉછીની મળે, બીજા કોઈ દે નહીં ભાઈ. એટલે વધારે વાપરી નાખે તો એમ ભગવાન એમ જાણે કે આને જાજી જરૂર છે, કે લ્યો આજ 5% વધારી દો, પાછું સીધી 50% ન વધારી દે. પાછી જો કાલ 5%નો ઉપયોગ કરી નાખે તો પછી ભગવાન બીજેથી વધારે આપે થોડી. જગતના પદાર્થો છે એ સુખદાયક છે કે દુઃખદાયક છે એવું કઈ છે. ભગવાને તો આ ખાલી બ્રહ્માંડ હકાવવા માટે વાપર્યા છે, રાખ્યા છે. એમાંથી સુખ આવે છે એ માણસની વાસનાઓથી આવે છે. એની વાસના કેટલી ઘાટી તો એને બહુ મહિમા બહુ સમજાય છે. અને એની વસ્તુ હોય ને એને વૈરાગ થઈ જાય એટલે એ બધું દુઃખરૂપ લાગે. પદાર્થો તો એના જ હોય, બીજા કોઈ હોતા નથી. સમય એનો, એ પદાર્થ એના, એ આપણે ઇન્દ્રિય અંતઃકરણ એના એ હોય, એ બધું હોય. વિષયો અને ભોગોની વાતો સાંભળવામાં જેટલો રસ આવે છે એટલો ભોગોમાંથી આવતો નથી. એક યુવકને લગ્નની વાતો કરવામાં જે વિષય રસ આવે છે, આનંદ આવે છે, તેટલો આનંદ લગ્ન કરી લીધા પછી નથી આવતો. યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપશ્ચિતઃ. રાજસ પુરુષો સ્વર્ગના ભોગોનું સુખ સાંભળે છે તો તેઓને એ સુખ બહુ પ્રિય લાગે છે. તેમના મોઢામાંથી લાળો પડી જાય છે. વિષયનું સુખ સાંભળે છે તો તેમને બહુ પ્રિય લાગે છે અને મન પાણી પાણી થઈ જાય છે. તેને માટે લલચાઈ ઉઠે છે. તાત્પર્ય એ થયું કે સ્વર્ગના સુખ અને વિષય સુખ દૂરથી સાંભળીને તો બહુ જ પ્રિય લાગે છે. કારણ કે વાસના છે ને, બહુ ડિમાન્ડ કરી રાખી છે, બીજા જોવે છે, એમાં એને બહુ મહિમા સમજાઈ ગયો છે એનો, એટલે એને સારું લાગે. પરંતુ વાસનાનો અર્થ જ ડિમાન્ડ. પરંતુ સ્વર્ગમાં જઈને સુખ ભોગવે કે આ લોકમાં કોઈ પૂર્વે સાંભળેલું વિષય સુખ ભોગવે ત્યારે તેટલું પ્રિય નથી લાગતું, અને જે ઉત્સુકતા હતી તેવું સુખ તેમાંથી નથી આવતું. તેથી રાજસ સુખ આરંભમાં અમૃત જેવું લાગે છે અને અંતે વિષરૂપ બની જાય છે. પરિણામે વિષમિવ. આરંભમાં વિષયો ખૂબ સુંદર લાગે છે. સત્વગુણનું સુખ એવું ન હોય. સત્વગુણ તો શરૂઆતમાં થોડી થોડી મજા આવતી હોય, પછી જેમ જેમ વધારે કરે એમ વધારે મજા આવે. રાજસમાં એટલો ફેર. રાજસમાં થોડુંક મળે એમાં બહુ સુખ આવતું હોય, અને સત્વગુણમાં થોડુંક મળે ને થોડુંક જ આવે, ને જાજુ મળે જાજુ આવે. અને ભગવાનના સુખમાં એવું. આરંભમાં તમો ગુણમાં તો કેટલું મને સુખ આવ્યું, કેટલું દુઃખ આવ્યું એ ખબર નથી હોતી. એટલે એને અંધધંધ હોય છે, એટલે એને જ મોહે કરીને. કેટલું મને સુખ આવ્યું કે કેટલું ન આવ્યું એવું કઈ ન હોય. તો રાજસમાં થોડું આવે તો બહુ જાજુ લાગે. રાજસમાં થોડું સુખ આવે તો બહુ જાજુ લાગે. શરૂઆતથી આપાત રમણીય લાગે. એની શરૂઆત છે એને એમ લાગે કે ઓહો કોઈને ન મળ્યું મને મળી ગયું, અને ખુશ ખુશ બહુ થઈ જાય. એનો આનંદ વધારે થાય, એનું સુખાનુભૂતિ વધારે થાય. પણ એનું એ મને ઢગલો થવા તો ન રહે. સત્વગુણમાં એવું નહીં. સત્વગુણમાં આત્મબુદ્ધિ પ્રસાદજમ, આત્મબુદ્ધિ શુદ્ધિજમ. એટલે શુદ્ધિનો ઢગલો થઈ ગયો, એને ઇન્દ્રિય અંતઃકરણ એકદમ અતિશુદ્ધ થઈ ગયા તો એને બોરિંગ થઈ જાય એવું ન હોય. ઉલટું અમુકનું વધારે વધારે, જેટલું આવે એટલું વધારે લાગે. અને ભગવાનની બાબતનું એવું કે અત્યારે એને નથી આવતું, કંઈ માંડ માંડ આવે છે, અને પછી વધારે મણે લેવા અને વધારે અનુકૂળતા આવી ગઈ તો એને ઓલું બોરિંગ થઈ જાય એવું ન હોય. અમુકનું એ તો જેમ વધારે ભોગવે એમ વધારે એનો સ્વાદ આવે ને વધારે ભૂખ ઉકળે એની.
આરંભમાં વિષયો કેટલાક છે એ સત્સંગ લઈને ધરાઈ જાય છે સત્સંગના સુખમાં, તો એને મુશ્કેલી હોય બીજી ક્યાંક, નકર ધરાય નહીં. આરંભમાં વિષયો ખૂબ સુંદર લાગે છે, તેઓમાં બહુ જ સુખ માલુમ પડે છે, પરંતુ તેમને ભોગવતા ભોગવતા તે સુખ નિરસતામાં પરિણત થઈ જાય છે અને અંતે તે વિષયો જ ઝેર જેવા થઈ જાય છે. છતાં તેની કરુણા એ હોય છે કે ઝેરરૂપ થઈ જવા છતાં છોડી શકાતા નથી અને ભોગવવા જીરવી શકાતા નથી. માણસ સ્ત્રીના સુખમાં, વ્યભિચારના સુખમાં અને ધનના ધક્કામાં ક્યારેક આવી કફોડી સ્થિતિમાં ફસાઈ જાય છે. કોઈ કહેશે કે બધાને તો એવું નથી થતું, ત્યારે આવું સ્ટેટમેન્ટ અભિપ્રાય કેમ આપી શકાય? તો તેનું સમાધાન એ છે કે એવો ફસાવાનો બધાને ચાન્સ, તક નથી હોતી. ભાગ્યનું પાંદડું તેને ત્યાં સુધી પહોંચવા નથી દેતું, પણ તૃષ્ણા ઓછી પડે છે એવું નથી. નંદરાજાને ધક્કો લાગી ગયો ધનનો, તો એને તૃપ્તિ જ ન થઈ, એટલે તૃષ્ણા એને એટલી બધી થઈ ગઈ. બધાને કેમ એમ નથી થતી? બધાને ચાન્સ નથી, એનું પ્રારબ્ધ એને રોકે. નંદરાજા જેટલી પ્લેટફોર્મ મળવા નથી દેતા ભગવાન, નકર બધા નંદરાજા થઈને ઉભા રહે. સંસારમાં જેટલા પ્રાણીઓ કેદમાં પડ્યા છે, જેટલા 84 લાખ યોનિઓ અને નરકોમાં પડ્યા છે, તેનું એકમાત્ર કારણ વિષયો અને તેનો ભોગ માત્ર જ છે. તેનું સુખ લીધું છે અને હજુ લઈ રહ્યા છે. જેની અધોગતિ થઈ છે એ વિષયને યોગે કરીને થઈ છે, નકર ન થાય એવું શાસ્ત્રકારો. એટલે એવું સમજે એને સાંખ્ય કહેવાય. સાંખ્ય સમજવાનું તાત્પર્ય પરિણામ તાપ દુઃખમ એવું વિવેકી નામ, એવું સૂત્ર છે સાંખ્યનું. પરિણામ તાપ સંસ્કારે દુઃખમ એવું વિવેક, સર્વમ દુઃખમ એવું વિવેકી નામ. એટલે સુખ છે એ પણ દુઃખ રૂપ જણાય છે. વિવેક બુદ્ધિ વાપરે તો